બધાની ફેસ લાઈટો બંધ થઈ ગઈ, કોઈને કોઈની ઘરવાળી વાલી જ નથી, અને આ બાજુ કોઈને કોઈના ઘરવાળા વાલા નથી. અમારા માયરા બેને તો હાવ ચાલુ જ ન કરી લાઈટ. એકવાર ફરી વખત ફેસ લાઈટ થઈ જાય, આપણે બાપા સીતારામને યાદ કરવા છે ત્યારે. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ અમે બેઠી કોયલ બોલે બોલો બાપા સીતારામ. એ અમે બેઠી કોયલ બોલે બોલો બાપા સીતારામ. એ વડવડાના પક્ષી બોલે બોલો બાપા સીતારામ. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. કંડીવાળા તમારી જય જય હો. બેઠી કોયલ બોલે બોલો બાપા સીતારામ. અમે બેઠી કોયલ બોલે બોલો બાપા સીતારામ. અમારા મિહિર ચૌહાણ પણ બાપા સીતારામને બહુ માને છે હો. અને અમારા જામનગરના માણસો પણ બાપા સીતારામને બહુ માને છે. ત્યારે એ જામનગરનો ખૂણો બોલે બોલો બાપા સીતારામ. એ અમે બેઠી કોયલ બોલે બોલો બાપા સીતારામ. હા, હા. અમારા વનરાજભાઈ સલાડા ક્યાંક દેખાતા નથી, ખૂણામાં બેઠા છે, મને દેખાતા નથી ક્યાંય, અલોપ થઈ ગયા છે. એમની સરસ મજાની ફરમાઈશને માન આપી માં સોનભાઈ માનો એક સરસ મજાનો ગરબો લઈએ. એ ગરબો સોનભાઈ માએ વધાયો રે કમર કુમતો કેટલા વર્ષ પછી સ્ટેજ ઉપર આવીશ. ક્યાં ગયા વનરાજભાઈ, ક્યાં ગયા? ખૂણામાંથી આમ ન દેવાય, બાકી તો એમના ગુરુદેવ તો અહીંયા બેઠા જ છે. એમના ભાઈ કયો કે જે કયો ઈ બરોબર છે. એલા હાલો વનરાજભાઈ, હાલો બાપા, હાલો. આવી જાવ કાય મારી સામે આવો, આ મલપ થઈને ન બેહાય એમ. એ ગરબો મઢડા ગામથી આવ્યો રે ખમર ખમર. હવે આવ્યા કુમતો
નાનીના હાથે દીધેલા અમારા માં નાગભાઈ સરસ મજાની એક ફરમાઈશ લઈ ત્યારબાદ અમારે આગળ આખ્યાન ઘણું બધું બાકી છે પહેલી અને છેલ્લી ફરમાઈશ લઈ હા એ માથે ઓઢી તાંબડી ચારણ સૂતો મોડિયા ગામની નાગબાઈ સવા